ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ પોલીસ વિભાગમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 13 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા 54 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. પોલીસ બેડામાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે પોલીસ સ્ટેશનમાં વગડારો દ્વારા થતી ગોઠવણ પર હવે બ્રેક લાગી ગઈ છે. હવે બદલી થઈને અમદાવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોનો ભૂતકાળ અને તેમની વર્તણૂક જોઈને પોસ્ટિંગ આપવામાં આવશે. અમદાવાદમાં વધુ એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એમટીએસ બસના ડ્રાઈવર મોહસિન પઠાણે પોતાની ઓળખ છુપાવી મોહિત પટેલના નામે એક વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ ખોટું આધાર કાર્ડ બનાવી મહિલાને અલગ અલગ હોટલોમાં લઈ જઈ લગ્નની ખાતરી આપી અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જો કે મહિલાને શંકા જોતા તેણે આરોપીનો મોબાઈલ ફોન ચેક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, ત્યારે પીડિત મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપી મોહસિન પઠાણને ઝડપી લીધો હતો. ભારતીય રિઝર્વ બેન્કે આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરીને વ્યાજદર 5.25% પર યથાવત રાખ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી, જેમાં વ્યાજદર 5.25% પર યથાવત રાખતા લોન મોંઘી નહીં થાય અને ઈએમઆઈ પણ નહીં વધે. આ પહેલાં ફેબ્રુઆરીમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો, ત્યારે ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાતા બેંકની સાથે ગ્રાહકોને સસ્તા દરે લોન મળશે.